સાહેબ દેશ પ્રેમમાં તો આ દેશમાં રહેતા એક એક નાગરિકને પ્રેમ છે. શું અહીંયા આમ આદમી પાર્ટીનો કે કોંગ્રેસનો ઝંડો માર્યો તો દેશ પ્રેમ નથી? અરે દેશ પ્રેમ છે, તમારા કરતા 10 ગણો છે. અને સરદાર વલ્લભભાઈ પટેલે કીધું છે સાહેબ, મારી તમારી વાત નથી, સરદાર વલ્લભભાઈ પટેલના શબ્દો છે કે સત્તાની ખામીઓ સામે અવાજ ઉઠાવો ને એ જ સાચો દેશ પ્રેમ છે. સત્તાની ખામીઓ સામે અવાજ ઉઠાવવો એ જ સાચો દેશ પ્રેમ છે. બાકી સત્તાની વાહવાહ કરીને સત્તાના તલવાર ચાટવાને એ દેશ પ્રેમ નહીં, દલાલી છે. એ દેશ પ્રેમ નથી, દલાલી છે. અને અત્યારે પણ જે લોકો ભાજપમાં મત આપવા માંગે છે અથવા ભાજપ સાથે જોડાયેલા છે, એ આ સરકારની ખામીઓ, એ ગૌમાંસ માટે ફંડ લેનારી પાર્ટી, અન્ય જગ્યાએથી ફંડ લેનારી પાર્ટી, ભ્રષ્ટાચાર કરનારી પાર્ટી, ખોટી વાતો કરનારીના દેશને તોડનારી પાર્ટી, એને જ્યારે અત્યારે સમર્થન આપી રહ્યા છે ને, ત્યારે એને સમજવાની જરૂર છે કે દેશ પ્રેમ નથી કરી રહ્યા, દલાલી કરી રહ્યા છે. બાકી દેશ પ્રેમ તો સરદાર વલ્લભભાઈ પટેલના કહેવા પ્રમાણે સરકારની ખારી ખામીઓ સામે પૂરી તાકાતથી અવાજ ઉઠાવો ને એ જ દેશ પ્રેમ છે. અને એ વાત એટલા માટે સાચી છે કે આપણા આગેવાન, આપણા મોદી એ કઈ ક્યાંય ખોટી વાત નથી. શું કામ? કારણ કે તમે સત્તાની ખામીઓ સામે અવાજ ઉઠાવો ને તો જ સત્તા અંકુશ મારે, તો જ સત્તા કંટ્રોલ મારે. અને સત્તા કંટ્રોલમાં રહે તો જ દેશમાં લોકશાહી ટકે, અને દેશમાં લોકશાહી રહે તો જ દેશ મજબૂતીથી આગળ વધે, અને દેશ આગળ મજબૂતીથી આગળ વધે તો જ સાચો દેશ પ્રેમ છે. એટલે માત્ર ને માત્ર ખોટી દેશ પ્રેમની વાતો, ગૌ માતાની વાતો એ કરે એનાથી આપણને રાજીપો છે. પણ સાહેબ ગૌ માતાની માંસ વેચનારાઓ પાસેથી ફંડ લઈને તો એવાને તો મત તો શું એનું મોઢું પણ ન જોવાય. મત તો સાઈડની વાત.